1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી અખંડ આનંદ સાગરજી મહારાજ વેદાંતાચાર્ય સમાધિ સ્થળ માધવાનંદ આશ્રમ ચાણોદ પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી જગદીશ આનંદ સાગરજી મહારાજ વેદાંતાચાર્ય ગુરુગાદી અધ્યક્ષના આશીર્વાદથી તીર્થક્ષેત્ર ચાણોદ માધવાનંદ આશ્રમ ખાતે તારીખ 23/8/2025ના રોજ સ્વામી શ્રી ભૂમાનંદ સાગરજી મહારાજની ઉપસ્થિતિમાં બ્રહ્મલીન સ્વામી શ્રી દેવાનંદ સાગરજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમાં તેમના પરિવારના તેમજ માધવ પરિવારના દરેક સેવક ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાં આશ્રમના સેવક શ્રી પોપટભાઈ કુકડિયા જમારડીવાળા તેમજ ભૂપતભાઈ ખૂંટ અમદાવાદવાળા, મથુરભાઈ ખૂંટ સુરતવાળા, મૂળજીભાઈ ખૂંટ અમદાવાદવાળા ઉપસ્થિત રહ્યા હતા. સ્વામી શ્રી ચિદાનંદ ગૌશાળા ચાણોદ મુકામે 250થી 300 ગૌમાતા અને નાના વાછરડા સાથે ગૌ સેવા કાર્ય માધવાનંદ આશ્રમમાં ચાલી રહ્યું છે. ત્યારે સ્વામી શ્રી માધવાનંદ આશ્રમ, ગુરુ તીર્થ આશ્રમ, 42 આશ્રમ અનેક ગામ શહેરોમાં સ્થાપિત કરેલા છે. ત્યારે 200 વર્ષની પરંપરાની જગ્યા કે જે અન્ન ક્ષેત્ર તરીકે ચાણોદ મુકામે અવિરત સેવા આપી રહ્યું છે. અનેક સેવાકીય કાર્યો આશ્રમની અંદર ફક્ત ગણો દ્વારા જ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બ્રહ્મલીન સ્વામી શ્રી પ્રકાશ આનંદગીરી મહારાજનું યોગદાન દરેક આશ્રમમાં રહેલું છે. અત્યારે હરિદ્વારની અંદર કનખલ જગજીતપુરા માધવાનંદ આશ્રમ આવેલું છે. તેવી જ રીતે ગાંધીનગર કોબા આંતરરાષ્ટ્રીય માધવાનંદ આશ્રમ આવેલું છે. જૂની પરંપરાના આશ્રમ ઉત્તર ગુજરાતમાં વીરતા ગામે માધવાનંદ આશ્રમ આવેલું છે. સ્વામી શ્રી માધવાનંદજી મહારાજના અનેક પરચા અપરંપાર છે. ત્યારે બ્રહ્મલીન સ્વામી શ્રી દેવાનંદ સાગરજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારે ન્યૂઝ ઓફ પાટણના તંત્રી રાજુભાઈ ડી પટેલ દ્વારા ગુરુજીના ચરણોમાં કોટી કોટી વંદન અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાજુભાઈ ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ.